જોઈ શકો છો મિત્રો, ખેતરમાં કેટલા બધા ઢગલા પડ્યા છે. જો તમને વિડીયોમાં બતાવી છે કે એ બધા આપણે ઢગલા એક ગાડીમાં જ બધા હમાડી દેવાના છે. આ ગાડીમાં સમથિંગ 500 ઠેલા જેટલા આવશે, એટલા છે આ વાડીમાં. મિત્રો અમે ખેતરમાં એને ગાડી ભરતા હતા, ત્યાં એને ભારખાનું કન્ટેનર લઈને વળ્યું હતું. તો પછી આપણે જો વ્લોગમાં શૂટ કરી લીધું છે. તમે જોઈ શકો છો કેવી રીતને એક ઉપર એક કન્ટેનર મૂકીને કેટલા બધા કન્ટેનર મૂકેલા છે. તો જોઈ શકો છો જો મિત્રો, અને ડબલ ઇન્જિન વાળું છે આ કવડું. જો એક આગળ ઇન્જિન ઉઈ ગયું છે અને એના પાછળ એક બીજું ઇન્જિન છે જે એમને ધક્કા મારવા માટે કામ લાગે છે. એક ઇન્જિન બંધ પડ્યું તો બીજું ઇન્જિન એને તાકાત આપીને ખેંચે છે, જોઈ શકો છો. તો આપણે એ રીતનો આખો ત્યાં લગન ખાલી રેલગાડી જાય આખી ભારખાનું ત્યાં સુધીનો જો મોટો કવડી મોટી ગાડી છે. 10-15 મિનિટ સુધી એમને ધીમે ધીમે ચાલી જતી. તો આપણે એટલા ટૂંકા વ્લોગમાં આપણે બતાવેલું છે. તો જોવાનું ભૂલતા નહીં મિત્રો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો વાગી ગયા હતા 4:30-5 જેવું. તો હવે આપણે ખેડૂત મિત્રોએ ચા બનાવી હતી. તો આપણે બધા મિત્રો જો અત્યારે ચા પીવા બેઠા છે. જોઈ શકો છો સંજયભાઈ ડ્રાઈવર ને બધા
અત્યારે ચા પાણી પીવે છે અને પછી આપણે બીજી ગાડી ભરવા જવાની છે, એટલે કે ટ્રેક્ટરમાં હજી ટ્રેક્ટર ભરાઈ ગયું હતું ને પછી જો આપણે પાછું ખાલી કરવા જઈએ છીએ ટ્રેક્ટરમાં હવા હો ઠેલે આપણે નાખીને 3 થી 4 ફેરા મારવાના છે, તો બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો જમવાનું આવે ત્યાં સુધી લગ્નમાં બધા મિત્રો જો ફોન જોતા હતા, તો પછી આપણે બ્લોગ બનાવતા હતા. જો એટલે ફાઇનલમાં જમવાનું આવી ગયું હતું. જો શાક, રોટલી, દાળ, ભાત ને અથાણું, જો 120માં ફૂલ ભાણું હતું. તો પછી જો બધા મિત્રો જમે છે, જો કાનભાઈને આપણે એને ડીશમાં લઈને જેટલું ખાવું એટલું અનલિમિટેડ હતું. પછી નીકળી ગયા રસ્તે. જો મિત્રો આપણે ગાડી ભરીને હવે નીકળી ગયા હતા નેશનલ હાઈવે, તો મોવા ખાલી કરવા માટે. તો જો આજે આપણે રાજુલા રોડ હાઈવે છે, ત્યાંથી હવે આપણે મોવા જઈએ છીએ. તો આજનો આપણો મિની વ્લોગ કેવો લાગ્યો તમને, તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ને આપણે ફાઇનલી આ 500 ઠેલી ગાડીમાં ભરી લીધી છે, અને હવે સાંજે આપણે કરવાની છે એડમાં ખાલી. આજે એડમાં આવક લીધેલી હતી એટલે ખાલી કરવાની છે. 12 વાગ્યાની આવક આપેલી હતી. તો જો હવે અમે બધા દોસ્તારો હવે જઈએ છીએ એડમાં ખાલી કરવા માટે. તો એમનો અલગથી મિની વ્લોગ આવશે, તો એ જોવાનું ભૂલતા નહીં. ને વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ કાલ ફરીવાર નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. ચલો મિત્રો, બાય બાય, ટાટા.